વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉનના ભાડાના મામલે વિવાદ સર્જાયેલો જોવા મળ્યો હતો, જે પૂર્વ મેયરભાઈની દાદાગીરીના આક્ષેપ જોવા મળી રહ્યા હતા, જે ગાર્ડ પર હુમલો ફાયરિંગ કરવામાં આવી રહ્યો હતો, જે આક્ષેપ થતો હતો, જે પાર્કમાં ભાડાના મામલે બબાલ સર્જાતા પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર સામે દાદાગીરીના આક્ષેપો સામે આવી રહેલા જોવા મળ્યા હતા, જે આ ગોડાઉનમાં સામાન લેવા ગયેલા બે ગાર્ડ પર કલ્પેશ ડાંગર અને તેના સાગીરતોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જે આ કંપનીમાં એક સોલર કંપનીનો એક ગાર્ડ ઈજાગ્રસ્ત થયો હતો, જે ઈજાગ્રસ્તે કલ્પેશ ડાંગર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જે આ ઘટના સ્થળે 112 જનરક્ષકની હાજરીમાં પણ મારામારી થઈ હોવાનું સામે આવી રહ્યું હતું, જો કે ઘાયલ કર્મચારી સારવાર કરાવી ફરાર થઈ જતા હાલ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય પણ બની ગયો છે, જે પૂર્વ મેયર ભાઈની દાદાગીરીનો આક્ષેપ જોવા મળી રહ્યો છે, જે ગાર્ડ પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જે આ ફાયરિંગ આક્ષેપ કરવામાં આવ્યું છે, જે કરજણ રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બબાલ થઈ હતી, જે જનરક્ષક હાજરીમાં મારામારી થઈ હતી। આ ઘટનાક્રમ ઘાયલ કર્મચારી ફરિયાદ વગર ફરાર થઈ ગયેલો છે જોવા મળ્યો છે, જે વડોદરાના પૂર્વ મેયર ભાઈ પર દાદાગીરીનો સામનો આવી રહ્યો છે, જે ઈજાગ્રસ્ત કલ્પેશ ડાંગર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જે આ ઘટના સ્થળે 112 જનરક્ષકની હાજરીમાં પણ મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું, જો કે ઘાયલ કર્મચારી સારવાર કરાવી ફરાર થઈ જતા હાલ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી, જેને કારણે આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે, જે પૂર્વ મેયર ભાઈની દાદાગીરીનો આક્ષેપ સામે આવી રહ્યો છે, જે ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો છે, જે ફાયરિંગ કરવામાં આવ્યું છે, જે આક્ષેપ થઈ રહ્યા છે, જે કરજણ રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પર બબાલ થઈ હતી, જે જનરક્ષકની હાજરીમાં મારામારીની ઘટના થઈ હતી, જે આ ઘટનાક્રમ ઘાયલ કર્મચારી ફરિયાદ વગર ફરાર થઈ ગયેલો હોવાનું સામે આવી રહ્યું હતું। फायरिंग हुआ था? नहीं, वो कल्पेश भाई आए एकदम गेट में, हम लोग गेट के बाहर खड़े थे, बोला यहाँ से निकल, तो मैं बोला हम लोग बाहर ही खड़े हैं, तो एकदम से गाड़ी वापस खोला, अंदर से कवर से रिवॉल्वर निकाला, रिवॉल्वर कवर के साथ निकाला बाहर, फिर बाहर आया निकाला, सिल्वर कलर का रिवॉल्वर था, मेरे को दिखाया, फिर मारने लगा मेरे को, तब तक वो दोनों सिंधी साइड से आके मारने लग गए। इसके बाद वो फायरिंग नहीं किया, लेकिन दिखाया था मेरे को, जान से मारने की कोशिश किया था, तो उसके आदमी लोग आए थे, दोनों मेरे को मारने लग गए। वो अपना दारिया लेके आया था, एक सिंधी गोल गोल बाल वाला, शक्ल देख के पहचान लूंगा, दूसरा एक पतला सिंधी डंडा लेके आया। कौन कौन आया था? कल्पेश भाई थे, कल्पेश डांगर, उनका भाई राजेश डांगर और दो सिंधी और एक वो बरवाड़ जैसा कोई इलेक्ट्रिक व्हीकल लेके आया था, बरवाड़े के मालूम नहीं कौन है, उसका नाम नहीं मालूम, उसे गाड़ी देखा व्हाइट कलर का इलेक्ट्रिक व्हीकल लेके आया था महिंद्रा का। क्या नाम आपका? सानू राजेंद्रन पिल्ले। हुआ था? फायरिंग हुआ था? नहीं, वो कल्पेश भाई आए एकदम गेट में, हम लोग गेट के बाहर खड़े थे, बोला यहाँ से निकल, तो मैं बोला हम लोग बाहर ही खड़े हैं, तो एकदम से गाड़ी वापस खोला, अंदर से कवर से रिवॉल्वर निकाला, रिवॉल्वर कवर के साथ निकाला बाहर, फिर बाहर आया निकाला, सिल्वर कलर का रिवॉल्वर था, मेरे को दिखाया, फिर मारने लगा मेरे को, तब तक वो दोनों सिंधी साइड से आके मारने लग गए। इसके बाद वो फायरिंग नहीं किया, लेकिन दिखाया था मेरे को, जान से मारने की कोशिश किया था, तो उसके आदमी लोग आए थे, दोनों मेरे को मारने लग गए। वो अपना दारिया लेके आया था, एक सिंधी गोल गोल बाल वाला, शक्ल देख के पहचान लूंगा, दूसरा एक पतला सिंधी डंडा लेके आया। कौन कौन आया था? कल्पेश भाई थे, कल्पेश डांगर, उनका भाई राजेश डांगर और दो सिंधी और एक वो